અને હવે વાત ગુજરાતના બજેટની કરવી છે। કનુભાઈના પિટારામાંથી લોકો માટે શું નીકળ્યું? ભૂપેન્દ્ર પટેલની સરકારે 2026-27માં તમારા માટે શું લાવ્યું છે? 4 લાખ કરોડ રૂપિયાનું આ બજેટ કે જેનામાં ફૂલ ગુલાબી વાતો છે। તમારા માટે શું છે? જ્ઞાનની થિયરી કે જેના પર આખું બજેટ કેન્દ્રિત હતું। ગરીબ કે જે 75 લાખથી વધારે પરિવારોને અનાજ મળે છે। જ્ઞાનનો જી અને વાય, વાય મતલબ યુવા રોજગાર અને મિશન માટે 226 કરોડ ફાળવવામાં આવ્યા। એ મતલબ આરોગ્ય, ડાયાલિસિસ અને ડાયગ્નોસ્ટિક માટે સેન્ટર બનાવવામાં આવશે। આરોગ્ય માટે ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। અને ત્રીજું છે નારી લખપતિ દીદી માટે 47 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। આરોગ્યમાં એની સાથે અન્નદાતાનો પણ સમાવેશ થાય છે, જેના માટે પણ એક વિશેષ પિટારો ખોલવામાં આવ્યો છે। લાંબા ગાળાની ઘણી બધી રાહતો આપનારી વાતો પણ આ બજેટમાં છે। અને આ બજેટમાં તમારા માટે શું છે? ખેડૂતો માટે શું છે? વેપારીઓ માટે શું છે? અને તમામ નોકરિયાત લોકોથી લઈને મહિલાઓ માટે, શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે શું છે આ બજેટમાં? એના પર નજર કરીએ તો સૌથી વધારે ફાયદો આ જ્ઞાન ફેક્ટરવાળા લોકોને થયો છે, પરંતુ આદિવાસીઓને પણ બિલકુલ અવગણના નથી થઈ। તમામ સેક્ટરને આ બજેટમાં સાધવામાં આવ્યા છે। સોમનાથ દાદાની જય સાથે જ્યારે બજેટ રજૂ થયું તો એ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે કેટલી નવી વાતો છે જરા ધ્યાનથી જોઈ લઈએ। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું વિસ્તરણ થશે, જેનાથી ગુજરાતની તમામ સ્કૂલો પર મોનિટરિંગ થાય છે। નવી યુનિવર્સિટીઓ અને સ્માર્ટ સ્કૂલ બનવા જઈ રહી છે ગુજરાતમાં। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું વિસ્તરણ થશે, જે ગુજરાતની તમામ એકેડેમિક વ્યવસ્થા પર નજર રાખે છે। નવી યુનિવર્સિટીઓ અને સ્માર્ટ સ્કૂલ માટેની વાત આ બજેટમાં છે। શિક્ષણ ક્ષેત્રે બજેટ પર વિશેષ ફોકસ મૂકવામાં આવ્યું છે। નવી યુનિવર્સિટીઓ બનવાની છે, લાઇબ્રેરી બનવાની છે, જેનાથી આદિવાસી દીકરીઓને એનો સીધો લાભ મળે। ગાંધીનગરમાં નમો સેન્ટર લાઇબ્રેરી બનશે, જેના કારણે વિદ્યાર્થીઓ ગાંધીનગર રહીને પરીક્ષાની તૈયારી કરી શકે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતનો યુવાન આંખમાં આંખ મિલાવીને દુનિયાના દેશો સાથે વાત કરી શકે, એ સ્થિતિમાં મૂકવા માટેનું સરકારનું આ બજેટ છે। યુવાનો માટે અને ખાસ કરીને શિક્ષણ માટે આ બજેટ ઘણી બધી વાતો અને અવકાશ લઈને આવ્યું છે। અને કૃષિની વાત કરવામાં આવે તો આ બજેટમાં અન્નદાતા માટે શું છે? જ્ઞાનનો એ મતલબ અન્નદાતા પણ છે। ખેડૂતોને માર્કેટિંગ લિંકેજ મળે, કારણ કે જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે એનું બ્રાન્ડિંગ નથી થતું, એના માટે પણ સરકારે વિશેષ જોગવાઈ કરી છે। કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી છે। સાથે સાથે ખેડૂતો પોતાના જે ઇક્વિપમેન્ટ નવા ખરીદે છે, ટ્રેક્ટર હોય કે પછી ફસલ માટેના જે પણ સાધનો છે, એ રોટાવેટરથી લઈને તમામ વસ્તુઓ પર સબસિડી માટે સરકારે એક હેન્ડસમ એમાઉન્ટ ફાળવી છે। કુદરતી ખેતી પર વિશેષ ફોકસ છે, ગાય આધારિત ખેતી પર વિશેષ ફોકસ છે। હવે વાત કરવી છે આરોગ્યની, તો આરોગ્યના ક્ષેત્રમાં પણ શું જાહેરાતો થઈ છે? જિલ્લા હોસ્પિટલો અપગ્રેડ થશે। ગુજરાતની જેટલી પણ જિલ્લા હોસ્પિટલો છે એ અપગ્રેડ થશે। ડાયાલિસિસ અને ડાયગ્નોસિસ સેન્ટર નવા બનશે। કિડનીના દર્દીઓ માટે ખૂબ રાહતવાળા સમાચાર છે। જિલ્લા લેવલે હોસ્પિટલો અપડેટ થવાની છે, એની સાથે સાથે જો તમને કિડનીની કોઈ તકલીફ છે તો ડાયાલિસિસ સેન્ટર તમને નજીકમાં મળશે। હવે ગુજરાતના પાણી અને એના મુદ્દે વાત કરવી છે કે સિંચાઈની ફાળવણીમાં આમાં કેવી રીતે વધારો થયો છે? તો નર્મદા અને સૌની યોજનાની ગતિ હવે તેજ દોડશે। એટલે કે જે ગામો રહી ગયા છે આશરે 20% સુધીનો વધારો કરાયો છે। મતલબ સાફ છે કે છેવાડાના માનવી સુધીનું આ બજેટ છે, અને છેવાડાના માનવી સુધી આ પાણીનો વ્યાપ પહોંચાડવા માટેની સરકારની યોજના છે। હવે રોચક વાત એ છે કે ગુજરાતને જ્યારે અમિતાભ બચ્ચન ગુજરાતને પ્રમોટ કરતા હતા તો કહેતા હતા કે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, અને ગુજરાતનો જો તમે શેર નથી દેખ્યા, સોમનાથ નથી દેખ્યું, દ્વારકા નથી દેખ્યું કે કચ્છ નથી દેખ્યું, તો તમને કંઈ જ નથી દેખ્યું, આપને કુછ નહીં દેખા। હવે એ જ થિયોરી પર ગુજરાત સરકાર આગળ વધી રહી છે। રાજ્યને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટે જઈ રહી છે। વેડિંગ ડેસ્ટિનેશન મતલબ અહીંયા આવો, લગ્નો કરો, સગાઈ કરો અને ગુજરાતના સ્થળને પસંદ કરો। આ પ્રવાસન ક્ષેત્રને બૂસ્ટ આપવા માટેનું જબરદસ્ત કેમ્પેન શરૂ કરાયું છે, અને આ યોજનામાં સરકારે વિશેષ બજેટની ફાળવણી કરી છે।
અને વેડ ઇન ગુજરાત મારી સાથે મારા સહયોગી નિર્મલ જોડાઈ ગયા છે. નિર્મલ, વેડ ઇન ગુજરાતની વાતો થઈ રહી છે કારણ કે હવે ગુજરાત એક એવું ડેસ્ટિનેશન બનશે કે જ્યાં વિદેશથી લોકો લગ્ન કરવા માટે ગુજરાતની ધરતી પસંદ કરે અને ગુજરાતનું એવું ડેસ્ટિનેશન પસંદ કરે કે જે તમને તમારા પ્રસંગને સોળે શણગારે સજી દે. ગુજરાતની ધરતી પર લગ્ન કરવા માટે આમંત્રણ છે ખુલ્લી રીતે અને પ્રવાસનને એક મોટો વેગ છે. નિર્મલ, ગુજરાત પાસે આમ જોઈએ તો દરિયો પણ છે, પર્વતો પણ છે, જંગલ વિસ્તાર પણ છે અને રણ વિસ્તાર પણ છે. પ્રવાસન ક્ષેત્રે સૌથી મોટો ફાયદો ઉઠાવી શકાય તેવા તમામ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાત પાસે છે. આવા સંજોગોમાં સરકાર આ ભૌગોલિક પરિસ્થિતિનો પણ ફાયદો ઉઠાવવા માંગી રહી છે. વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતને વધારે પ્રખ્યાત બની શકે તે માટેના પ્રયત્ન કરવા માટે સરકાર કટિબદ્ધ બની ગઈ છે. ₹3090 કરોડની જોગવાઈ ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટે કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ગુજરાતને જો વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, આ પ્રકારના જે પ્રવાસન સ્થળો છે, આ પ્રકારના જે રણ વિસ્તાર હોય કે પર્વત વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય કે પછી દરિયાઈ વિસ્તાર હોય, તે તમામ વિસ્તારની આસપાસનો જો એરિયા ડેવલપ કરવામાં આવશે તો તેના કારણે રોજગારીનું સર્જન થશે, સ્થાનિક સ્તરે લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેમનો વિકાસ થશે. અને આ જ કારણોસર ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન બનાવવા માટે સરકાર તત્પર બની છે અને સરકાર કટિબદ્ધ બની છે. તેને અનુલક્ષીને જોગવાઈ પણ કરી દીધી છે. બિલકુલ નિર્મલ, ખળખળ વહેતો દરિયા કિનારો અને ઘૂંઘવાતો દરિયા કિનારો પણ ગુજરાતમાં છે, લીલો સમુદ્ર પણ ગુજરાતમાં છે અને ગુજરાત એ ધરતી છે કે જંગલથી લઈને ગુજરાતનો સાવજ છે. સરસ મજાના ડેસ્ટિનેશન છે. સરદાર પટેલની વિશાળ પ્રતિમા પણ આ ગુજરાતમાં છે. પરંતુ હવે આ ગુજરાતના બજેટ પર રાજ્યના મુખ્યમંત્રી શું કહી રહ્યા છે? એમણે કહ્યું છે કે કોઈ પણ જાતનો નવો કરવેરો આ બજેટમાં નથી. સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું કહ્યું છે, આવો સાંભળીએ. 2026-27 ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે. બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે. એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. પોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે. અને જેવી જેની દ્રષ્ટિ છે, કોઈ એને જબરદસ્ત વખાણે છે કે આ બજેટ શાનદાર બજેટ છે. 2047માં ભારતને વિકસિત બનાવનારું આ બજેટ અને ગુજરાત એ આત્મા છે ભારતનો અને એટલા જ માટેનું આ બજેટ છે. તો કોઈ કહી રહ્યું છે કે માત્ર ઠાલા વચનો છે, તમારા વચનો પૂરા નથી થતા. કોઈને ગમ્યું છે, કોઈને નથી ગમ્યું. દર વર્ષે બજેટની સાઇઝ વધતી જ જાય છે અને આ વર્ષે 10% કરતાં ઉપરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જન સમાજની સુખાકારી વધે, રોજગારી વધે, સામાન્ય માણસની આવક વધે અને એ માટેના દરેક પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે. અને છેલ્લા 2 વર્ષના જો તમે આંકડા જોશો તો ગામડાને તોડવા અને શહેરનો વિકાસ કરવો, જે હેતુથી ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે પોતાના મતોને સાચવવાની ગણિત સાથે જે વધારો થયો છે શહેરી વિકાસના બજેટમાં, એ 7,233 કરોડ રૂપિયા એ છેલ્લા 2 વર્ષના બજેટની અંદર ફક્ત શહેરી વિકાસને, શહેરોના વિકાસ કરવા માટે આપેલા છે. ગુજરાતની સરકારી તિજોરીના તાળા પણ શરમાઈ જાય એવા પ્રકારનું બજેટ આજે ગુજરાતની વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે 4 લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ, પણ વાસ્તવિકતા એ છે કે ગામમાં પાણીની ટાંકીઓ નથી, આંગણવાડીમાં છોકરાઓને બેસવાની જગ્યા નથી, પણ બજેટ 4 લાખ કરોડનું આવી ગયું છે. પ્રાથમિક તબક્કે અમને ઘણી અપેક્ષાઓ હતી. ગુજરાતના ખેડૂતોને, બેરોજગારોને, ગુજરાતના તમામ વર્ગના લોકોને, કર્મચારીઓને બધાને અપેક્ષાઓ હતી કે આ બજેટમાં બધાને ધ્યાને રાખીને એક સુખાકારી સમાધાન રૂપ આ બજેટ હશે. પણ આજનું બજેટ એ ચૂંટણીલક્ષી બજેટ હોય એવું અમને લાગે છે.
અને ગુજરાતનો એક મોટો વર્ગ જે પરસેવો વહાવીને પાક પેદા કરે છે, લોકોનું પેટ ભરે છે, અન્નદાતા કે જે બજેટ પર નજર રાખીને બેઠો હતો કે મારા માટે આ બજેટમાં શું આવશે, તો નડિયાદમાંથી અન્નદાતાની પ્રતિક્રિયા સામે આવી છે. એમણે શું કહ્યું છે આ બજેટને લઈને? પશુપાલકો પણ છે, એમણે પણ શું કહ્યું છે આ બજેટને લઈને? આવો સીધા જઈએ નડિયાદ કે ત્યાં શું કહી રહ્યા છે લોકો. વિપુલભાઈ, ખાસ ડેરી ઉદ્યોગને શું ફાયદો થશે આ બજેટથી? ડેરી ઉદ્યોગને આજ સુધી ના થયો એટલો ફાયદો થશે, કારણ કે આ વખતનું બજેટ આગામી લોકસભાઓને પ્રેરણાદાયક બજેટ છે કે વંચિતોથી લઈને છેવાડાના માનવીથી લઈને બિઝનેસ કરતા સુધીને ફાયદાકારક છે. અને એમાં રાજ્યમાં ફરતા પશુ દવાખાનાઓ જે સેવાઓ એમાં 56 કરોડ જેટલી જોગવાઈ કરી છે સરકારે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 52 કરોડની જોગવાઈ કરી છે. વાતો કરતા હતા તબેલા કરો, પશુના રક્ષણ કરો, દુધાળા પશુઓને ભેગા કરો, પણ એ વાતો જ હતી. આ વખત પહેલી વાર એમણે 32 કરોડની જોગવાઈ કરી. એ બહુ આનંદદાયક છે ખેડૂતોમાં, પશુપાલકો માટે. આ બજેટના માધ્યમથી એવું કહી શકીએ કે ગુજરાતની અંદર જે ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 24,022 કરોડની જે જોગવાઈ થઈ છે એ ખૂબ મોટી જોગવાઈ છે. આનાથી આવનારા સમયની અંદર નાની નાની મંડળીઓ જે મજબૂત થશે અને એ મજબૂતીને કારણે ગામડું પણ મજબૂત થઈ શકે એની માટેનું આ ખૂબ મોટું બજેટ કહેવાય. સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડ રૂપિયાની જે જોગવાઈ કરી છે એ પણ એવું કહી શકીએ કે ખેડૂતને એના સમય અનુસાર પાણી મળી રહે, એ સિંચાઈનું પાણી મળે એની માટેનું આ એક ઉત્તમ ઉદાહરણ એ ભૂપેન્દ્રભાઈનું સરકારનું આ જે બજેટ છે એવું અમે માનીએ છીએ. ઐતિહાસિક બજેટ એટલે કહી શકું કે ક્યારેય નહીં ધાર્યું હોય એવું બજેટ આ સરકારે આમાં પણ આપ્યું છે. અને અગાઉ પણ એમણે જે જોયું, તમે કહ્યું એમ કે માવઠાનું જે પેકેજ જાહેર થયું એ પણ ઐતિહાસિક હતું. અમારા ખેડૂત તરીકે હું એવું ખેડૂત છું એટલે એવું કહી શકું કે કુદરતી એવી આફત ક્યારેય ના આવે, પણ જ્યારે આવી ત્યારે આ જ સરકાર, મૃદુ અને મક્કમ સરકાર એ ખેડૂતોના પરખે હતી. એ માનનીય જીતુભાઈના નેતૃત્વની અંદર અને ભૂપેન્દ્રભાઈની સરકારે એ સીધો જ લાભ ખેડૂતને આપે છે. કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, નડિયાદ ખેડા. તો કોઈ રાજી છે, કોઈ નારાજ છે, કારણ કે બધાને પોતપોતાની દ્રષ્ટિએ આ બજેટને જોયું છે. રાજકોટના યુવા ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે, એમએસએમઈ માટે આ બજેટમાં શું છે, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ બજેટ કેવું રહ્યું છે. ઉદ્યોગપતિઓ, ખાસ કરીને યુવા ઉદ્યોગપતિઓ મારી સાથે રાજકોટથી સીધા જોડાયા છે, એમની પાસે સીધા જઈએ. શું કહી રહ્યા છે યુવા ઉદ્યોગપતિઓ કે એમના માટે આ બજેટમાં શું જોગવાઈ છે? ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે યુવાઓ અને ઉદ્યોગપતિ આ બજેટને લઈને કેટલા ખુશ છે કે નિરાશા છવાઈ છે આપણે વાત કરશી. સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટ છે, ત્યારે રાજકોટની અંદર પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે રમતવીરોને, યુવા રમતવીરોને પ્રોત્સાહિત કરવામાં આવવા જોઈએ. પણ આવનારા દિવસોમાં ચોક્કસ આપણે શ્રદ્ધા રાખીએ છીએ આ સરકાર પર કે રાજકોટને પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક કોમ્પ્લેક્સ મળે અને રમતવીરો રાજકોટના પ્રોત્સાહિત થાય તે તરફ પણ એ ધ્યાન કેન્દ્રિત કરશે. બજેટને લઈને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોમાં ખૂબ ઉત્સાહભેરથી ઉમંગ છવાઈ ગયો છે. અને સૌરાષ્ટ્રનું હબ કહેવાતું એટલે રાજકોટ, જે સારામાં સારા ઉદ્યોગકારો જે રાજકોટમાં જે એમએસપીના માધ્યમથી જે લાભ લઈને ખૂબ સારો ઉદ્યોગ કરે છે, તે ભવિષ્યમાં એનેથી પણ વિશેષ ઉદ્યોગ કરે તે માટે તેના માટે આ બજેટ ખૂબમાં ખૂબ લાભદાયક છે. તો જે આશા હતી ખરેખર ફળેલી છે, કેમ કે એમએસએમઈની અંદર બી બેનિફિટ કર્યો છે, ટેક્સટાઇલ મિલમાં બી બેનિફિટ આપ્યો છે. અને મેઇન ઇમ્પોર્ટન્સ વસ્તુ તો એ છે કે અત્યારના નવા જે ઉદ્યોગકારો છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે ઇઝીલી રીતે લોન મળે છે અને એ પોતાનો ધંધો વિકસાવી શકે છે. એટલે હું એવું માનું છું કે બજેટ ખરેખર નવા ઉદ્યોગકારો માટે અને યુવા શક્તિઓ માટે અદ્ભુત અને આધ્યાત્મિક છે. રોજગારી માટે જે આ બજેટ આવ્યું છે એ સારામાં સારી યોજનાઓ છે અને ઘણી યોજનાઓનો લાભ મળેલો છે. અત્યાર સુધી યોજનાના લાભ દરેક ગુજરાતની જનતાએ લીધેલો છે અને વધુમાં વધુ કાંઈ નથી કહેતો, પણ હજી આવનારા દિવસોમાં યુવાને પ્રોત્સાહન કરે છે. રોજગાર હટાવવા માટેનું આ લોકોની જે માંગ છે એમાં બહુ સારું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
અને આ તરફ મોરબી કે જેને સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે, પેરિસના વેપારીઓ શું કહે છે, એ ઉદ્યોગપતિઓ આ બજેટને કેવી રીતે જોવે છે, એમણે આ બજેટને આવકાર્યું છે. એમણે કહ્યું છે કે આ તો જોરદાર છે, તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરાયું છે, પરંતુ સિરામિક ઉદ્યોગ અત્યારે ડચકા ખાઈ રહ્યો છે. વાત પણ વાસ્તવિકતા છે. આ બજેટની અંદર એમએસએમઈ ઉદ્યોગને બહુ મોટું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, તો એનાથી નાના મોટા દરેક એમએસએમઈને ફાયદો મળશે. બીજા નંબરમાં આપણે વાત કરીએ તો જે એક બહુ સરસમાં વાત કરીએ તો જે અત્યારે એક્સપોર્ટને પ્રમોશન કરવા માટે પ્રમોશન કાઉન્સિલ બનાવવાની જે સ્થાપના કરવાની જે વાત કરવામાં આવી, એનાથી ગુજરાતની અંદર જે હાલમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે, એક્સપોર્ટની અંદર વેગ મળશે અને દરેક ગુજરાતના નાના મોટા એક્સપોર્ટરોને અને ઉદ્યોગોને આનાથી બહુ મોટો ફાયદો મળશે એવી અમારી અપેક્ષા છે. અને આ તરફ વડોદરામાં વીસીસીઆઈએ પણ આ બજેટને લઈને કહ્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને વધારવાની વાત છે, એરપોર્ટ વિસ્તરતા ઉદ્યોગ વધશે અને એમનો સીધો લાભ વડોદરાના ધંધાર્થીઓને મળશે, એમએસએમઈ ઉદ્યોગને મળશે. એમણે શું કહ્યું છે આવો સાંભળીએ. સૌથી અગત્યની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જે સ્થાપનાની વાત મૂકી છે, ખરેખર આવકારદાયક પગલું છે. કારણ કે જ્યારે ગુજરાત એક્સપોર્ટની અંદર એક્સપોર્ટનું હબ બનવા જઈ રહ્યું છે, ત્યારે એક્સપોર્ટની જે કાઉન્સિલની સ્થાપના થઈ છે એ આવકારદાયક છે. સમાજને અને ઉદ્યોગોને આવરી લઈ અને સમાજના દરેક પહેલુંને આવરી લઈને ઉદ્યોગોની દરેક જરૂરિયાતને દરેક વિભાગોને આવરી લઈને બજેટ રજૂ કર્યું છે, જેમાં ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીઝ સાથે કનેક્ટ કરવાની વાત છે. આઈ હબ દ્વારા ગુજરાતમાં 4 સ્ટાર્ટઅપ સેન્ટર્સ ખોલવામાં આવશે, જેમાં વડોદરામાં પણ એક સ્ટાર્ટઅપ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. ઉદ્યોગોના હરણફાળ વિકાસ માટે જરૂરી હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ઉદ્યોગકારોની માગણી હતી એ માગણીનો બી સંતોષવામાં આવી છે. એમએસએમઈ માટે સારું જ રહેશે અને એમએસએમઈ જે છે ડેવલપ થશે અને ઇન્ડિપેન્ડન્ટલી એ કામ કરી શકશે અને સારી રીતે એનું રિઝલ્ટ મળશે. બજેટમાં 10માંથી કેટલા માર્ક આપવા માંગશો આ વર્ષના? કેટલા માર્ક આપીએ સાહેબ? 8. 2 તો થોડા માઇનસ કરવા જ પડે, બટ નેચરલ છે, કેમ કે 100% કોઈને સેટિસ્ફેક્શન થવાનું જ નથી. અને આ બધાની વચ્ચે તમારો મત શું છે, તમે કઈ વાતને ફીલ કરો છો, અમારા માટે એટલું જ મહત્વનું છે. અને એટલા જ માટે અમે નવી પહેલ શરૂ કરી છે કે જો તમે અમારા પોલ સાથે જોડાઓ છો, અમારો સવાલ છે કે શું તમારા શહેરના રસ્તાઓને સફાઈ વ્યવસ્થા થાય છે પ્રોપર, તમે તમારો વોટ કરો, હા, ના અથવા તો ખાતરી નહીં. સફાઈ અને રોડ રસ્તાની સફાઈ થાય છે, રોડ રસ્તા અને રસ્તાઓ બરાબર છે, શું તમે વાતને લઈને સંતોષ છો, તો તમારો મત અમારી સાથે જણાવો. અને વાત હવે બજેટની સાથે સાથે વરસાદની પણ કરવી છે, કારણ કે ગુજરાતના માથે એક સાથે 3 નવી સિસ્ટમ સક્રિય થઈ છે અને ફરી એકવાર કમોસમી વરસાદની આશંકા છે. આવતીકાલથી હવામાનમાં પલટો થવાની પૂરી શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાન પલટાશે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદી ઝાપટા પડવાના છે. દાહોદ જિલ્લામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે એક સાથે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય બની છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ગાજવીજ થશે અને 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે. आज का जो फोरकास्ट है 18 फरवरी लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं, मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा. और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन. अनेक दुखद घटना આવી છે ગીર સોમનાથના કુંડમાં પડતા માતા અને બાળકીના મોત થયા છે. કોડીનારના આદપોકર ગામની આ ઘટના છે કે જ્યાં મહિલાએ 2 બાળકીઓ સાથે કુંડમાં જંપલાવ્યું હતું.
40 વર્ષીય મહિલા 6 વર્ષ અને 10 વર્ષની દીકરી સાથે મોતને ભેટી છે. માતા અને બાળકીઓના મોતથી આખા ગામમાં શોકનો માહોલ છે.